હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 થયા. મમ્મી બહાર કચરું વાળી દીધું. પણ એ તો આપણે બોલીએ વાસણની. સાવરણી કહેવાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. આજે પણ આપણે મોડું થયું છે. ના, અમે તો ટાઈમ ઉપર હો. તમારું મોડું થયું. મારે મોડું થયું. આ ટ્યુબને હવે રજા આવી છે બચારીને હવે. ના, દેશી ફેમિલીમાં એવું ના હોય પપ્પા. હજુ તો વેલણ વડે કાઢવાની એકદમ અંદરથી બધું કસ હકીકત હોવું જોઈએ. કારણ કે આમાં હજી આપણા ફેંકી દીધું. આને કેટલા દિવસ છે ખબર? હજી 10 દિવસ થયા. આપણે એટલે ખલાસ થઈ ગઈ. એવું નહીં, હજુ એમાં 2-3 દિવસ ચાલે ને એટલી ટ્યુબ હશે. એટલા બધા પેલા ના બની જવું તો પછી જે છે એ છે, હકીકત છે એ હકીકત છે. એમાં નિયમમાં મજા આવે. શું કેવું? હા, દેશી રહેવા મજા. તો ચલો તૂટી જવું. સાચી વાત ને? હું જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલ. જવું જવું જ પડશે ને તાણ. હા ભાઈ, રોજ હું જઈ સ્કૂલ. કયા ના હરખી કરવાની છે? આ પાછળ પડી કાઢીએ. આ આગળ અને પેલી પાછળ 2 માં 5 મિનિટનો ફરક. ઊભી રહીને આપણે જોઈએ. અમે 6:42 થઈને અમે 6:46 થઈ. 46 એટલે 4 મિનિટ આગળ હે. પેલી તો 9 મિનિટ. હું 45 48 મમ્મી. એટલે 10 મિનિટ આગળ થઈ જઈએ. એટલે ઓનાથી 10 મિનિટ આગળ. હા, ઓનાથી 10. રેગ્યુલર કરતા 5 મિનિટ પાછળ. 8 મિનિટ સમજો. હા તો 35 થઈ. 10. હા 30 થઈ ના, 35 36 જેવી થઈ. 35 થઈ. 48 થઈ. 42 43 થઈ હશે. એટલે ઘડિયાળના બધાના હકીકતના વાસણ 42 થઈ હતી. પોતીનો હાથ 42 7 મિનિટે થઈ. અને આનાથી તો 10 મિનિટ થઈ. તે આ તો આગળ તો 10 મિનિટ જ થાય ને. તો 12:07 થઈ ગઈ. આપણે આવી ગયા ઘેર. આટલા વાગે ઘેર આવ્યા. ફ્રેશ થયા નહીં, પણ ફ્રેશ થઈએ પહેલાં ઉઠાવવું જોઈએ. અહીંયા તો કશું હાલ તો કંઈ સ્ટાર્ટિંગ થયું નહીં કંઈ. અહીંયા શું કર્યું? ખીચડી વઘારેલી ખીચડી છે. રોટલી બની ગઈ હે? તો બધું કીધું કોમ બધું બાકી હે. ચલો, મગની સબ્જી બનાવી છે, મગનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, બરાબર છે. દૂધ આપણે લાવી દીધું, દૂધ છાશ. તો જમવાનું તો આજે તારે કે વહેલા થઈ ગયું. 12 વાગે તો જમવાનું બની ગયું. તો જમવાનું બની ગયું છે. અને ફરી ફરીને બધું કોમ પતી ગયું. કચરા પોતું બીજું બધું હે. હાર હેડો તાણ તો હવે બેન આવે એટલે જમી લઈએ. મળીએ જમવાના ટાઈમે. બ્લોગમાં બન્યા રહેજો. અને તમે સાથે વાત આપણે કરીશું. કેવું બીજું કહો? હું બસ હા, વહેલા પતી ગયું નહીં કહું. હા, હેડો તાણ. કૃપાબેન આવે એટલે જમી લે, બરાબર? હા, મળીએ બ્લોગમાં આગળ. બન્યા રહેજો. તો 1 વાગ્યો. જમવાનું તૈયાર થઈ ગયું. મગનું શાક, રોટલી, ચટણી, ખીચડી, છાશ. તો ચલો જમી લઈએ. ખીચડી આપણે રોજ વઘારીએ. વઘારેલી ખીચડી. મગનું શાક છે ને, મજા આવશે. લસણ નાખીને બનાવે મસ્ત. લસણ નાખી મમ્મી. લસણ લાવવાનું હતું ને, હું લેવા ગયો તો, પણ બધું લસણ હજુ હાલ એકદમ તાજું લીલું આવે. બહુ લીલું હતું. હાવ એના થળીઓ બધો લીલો સમ તાજી કાપેલો હોય એવું. ચલો ખાઈ લઈએ હેડો, પછી વાત બપોર પહોંચી. તો 5:30 થઈ ગયા. મમ્મી ચા બનાવો આ બાજુમાં. ચા બની તારો બ્લાઉઝ ને પેલી દોરી નાખી દીધી. સફેદ ના નાખી, બહુ મોટી મોટી નહીં નાખી. સફેદ ના તે બહુ મોટીની કોઈ જરૂરી નહીં.
અને માપની એટલે કોઈ હાવ ટુકડો ના હોવી જોઈએ પછી આટલી આટલી નાખી ચાલે ને. ચાલશે ખૂબ મોટી મોટી લોબા દગડા કરે. કપડાં લાઈન મૂક્યા વાળવાના તો બહુ બધો ટાઈમ થઈ ગયો હોય એવું નહીં લાગતું ટાઈમ તો જો કે થઈ જ ગયો પણ ફટફટ જતો હોય એવું નહીં લાગતું સાડા પાંચ થઈ ગયા. સાડા પાંચ થઈ ગયા ટાઈમ તો કહેવાય જ. પપ્પાને ગોરાક જવાનું તો તે શીખવું પડે. દશા કાકા આવવાના હતા એમ કહેતા હતા. તો આજ તો ચા પીશું ઊંઘ આવે ને એવું થાય તો ચલો મળીએ આગળ તો 8 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું રીંગણ બનાયા હા આજ તો મમ્મીનું ઉપવાસ છે મરચા મરચાં, ખીચડી ખીચડી, રોટલી હું કઢી કઢી રોટલી ચલો હેડો જમી લઈએ ફટાફટ 8 વાગવા આવ્યા ને હેડો તા બેજો તમારે ઉપવાસ માટે કોઈ નહીં કરી હન ખજૂરનું દૂધ ખા સંતરું પડ્યું સંતરું છે સંતરું તો ખાટું એના તો દૂધ ને ખજૂર ખાટું નહીં મસ્ત હ. પડે પણ ખજૂરના દૂધ ને ખાવ ને સારું તો ચલો જમી લે રાતે ખાટું ના તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય